તમે અફઘાનમાં છો, મારી ધરતીમાં છો. અને કદાચ હું તમને પિંજરામાંથી બહાર કાઢું, તમે કરી શું લ્યો? અને તેથી ચંદબરદાએ બારોટે એટલું કીધું, તો ઘોરી તને અભિમાન હોય તો એકવાર અખતરો કરી દો. અને એકવાર જે પગમાં નાખેલી બેડીઓ હતી, હાથમાં બાંધેલી જંજીર હતી, એ પૃથ્વીરાજ ચૌહાણના પગમાંથી બેડીયું જંજીરને એકવાર છોડી દે અને પછી તારી સામે ચૌહાણને ઊભો રાખી માપી લે. મરદના દીકરા કોને કહેવાય? આવડજો તમને ઇતિહાસ આખો ચાચરટ દાદા સુધી લાવું છું, પણ વાત શરૂઆતથી કરું છું. અને ઘોરીને એમ થયું કે આ ચંદબરદાએ બારોટ વાતો કરે છે, અફઘાન મારું છે, આ ધરતી મારી છે. હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું કે તમારી ગામડાની બજારમાં, તમારી સિટીની સોસાયટીમાં તો કૂતરાય બળ કરે યાર, પણ કોકના હિમાડામાં જઈને મૂછ માથે તા દે ને એને મરદ કહેવાય યાર. આ ઈ ચૌહાણો હતા. અને તેથી એટલું કીધું ચંદબરદાએ બારોટે કે એના પગમાં નાખેલી બેડીઓ છોડી નાખ અને છૂટો કરી દે પૃથ્વીરાજ ચૌહાણને. તેથી દાંત કાઢતા કાઢતા મહમદ ઘોરી એટલું કીધું કે એને તો હવે આંખું નથી, અને તમારો આંખું વગરનો સિંહ મને કરી શું લેવાનો છે? જાવું આદેશ કરું છું કે પૃથ્વીરાજના પગમાંથી બેડીઓ છોડવામાં આવે, અને હાથમાં જંજીર હતી, જંજીર છોડવામાં આવે. અને કાલનો દિવસ તમારા પૃથ્વીરાજ જે માંગે હથિયાર હાથમાં આપવામાં આવશે, કેવળ હોય તો કયો ઘોડીની સામે યુદ્ધ કરી લે. અને તેથી બારોટે જઈ અને પોતાના કેદખાનામાં જે બે ઘોડા હતા, આ ચૌહાણના આંગણે બેઠો છું એટલે વાત કરું છું, એ પૃથ્વીરાજના કાનમાં એટલું કીધું, ચૌહાણ મહમદ ઘોરીએ કીધું છે કાલનો દિવસ, અને એક બાણ એક ધનુષ, બે નહીં, એક બાણ એક ધનુષ આપણને એક મોકો આપે છે દુશ્મનની ધરતીમાં. અને મેં કીધું છે કે મારા સિંહને પાંજરામાંથી એકવાર છૂટો કરી દો અને તમારા અફઘાનની ધરતીના મૂળિયા ઉખેડીને પાછા મૂકી દે ઘોરી. મને ભરોસો છે ચૌહાણ તમારા ઉપર હો. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની આંખું તો હતી ને, મહમદ ઘોરી આંખું ફોડી નાખેલી. તેથી એટલું કીધું, બારોટ તમને ભરોસો છે કે હા, કે તો હું રાજપૂતાણીને થયો છું, અને હવે જો ઘોરીને જીવતો જવા દઉં તો મારી હિન્દુસ્તાનની ધરતી લાગે આવ્યા. અને સાહેબ જે બેડીયું પગમાં બાંધેલી હતી પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં જે જંજીર હતા એ છોડવામાં આવ્યા. આ ટૂંકમાં કરું અને આખું મેદાન ને બધું તો અકડાછટ માણસોની વેદની ભેળી થઈ ગયેલી કે એક બાણ બીજું એક બાણ, એક તીર, બીજું નહીં, એક જ બાણ. આ બાણ નીકળે ઠેક 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 કરતું છૂટે, પછી બીજો મોકો નહીં. એટલે પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં આવીને ચંદબરદાએ બારોટે એટલું કીધું. એટલે હું કહું છું વાત વાંચ્યા પછી કે એકાદો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર. જીવતા તો તમારી હારે હશે, તો મર્યા પછી લાલ બનાવે યાર. મારા ભાઈબંધ જિગ્નેશ બારોટ જેવો એકાદો બનાવી લેજો યાર. અને પ્રેમ બધાય કરે, પણ જીગા જેવા પ્રેમના ગીતો કોઈ ન ગાય યાર. અને જીગાને સાંભળી લીધો પછી એને એમ થાય કે સારો ન કર્યો કરીએ લીધો એમ. આમાં પણ મારે વાત કરી છે, સાંભળજો. પ્રેમ ભાઈબંધ ન હોય, પ્રેમ બાપ અને દીકરી ન હોય, પ્રેમ ભાઈ અને બેન ન હોય. હવે વાત સાંભળજો. પૃથ્વીરાજ ચૌહાણને કીધું, હા ચૌહાણ જોજો, કાલ ભગવાન ભાણ ઉગમણા ઓળેથી કોરું કાઢે તમારા પગમાંથી બેડીઓ છોડવામાં આવશે. અને આ બાજુ ભગવાને કોરું કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે જીવન મરણ લઘુમાણ અમારી રાખી દે કશબ આવું કે દાદર કે ડાકલા કેનારે પૂજે પાખાણ. અરે રાતનો ભાગે રાણ આ તો કમણે કશબ આવું કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ, કે રાતું ભાગે ને રાણ. હવાર પડ્યું પૃથ્વીરાજ ચૌહાણના પગમાંથી બેડીઓ છોડી, હાથમાંથી જંજીર છોડી, આંખું તો હતી ને, બારોટના ખંભે હાથ મૂકીને ચૌહાણ ધીરા 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 ડગલા દેતો દેતો હાલ્યો આવે છે. આ બાજુ મોટા સિંહાસન માથે અફઘાનનો રાજા મહમદ ઘોરી બેઠો હતો. આ દંતકથા નથી, ઇતિહાસ એનો ગવાહ પૂરે છે. વાત તમારી આગળ કરું છું. પૃથ્વીરાજ ચૌહાણ પિક્ચર આમાંથી મૂવી કોઈ જોઈ લીધો, ઇતિહાસ ઉપર બનેલું મૂવી છે. અને તેની પૃથ્વીરાજ ચૌહાણ ખભે હાથ દઈ અને ધીરો 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 યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે. મેદાનમાં હવે સિંહાસન માથે ઘોરી બેઠેલો કે મારે આજ પાણી જોવું છે, ચૌહાણનું પાણી કેવું છે. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં ઘોરીએ કીધું કે બારોટે કીધું કે સામે ઘોરી બેઠો છે, પણ જોજે એક જ બાણ, એક જ તીર. આપણને મોકો એક જ આપ્યો છે, કોઈ 10 કે 15 કે તીર નથી આપ્યા. એક ચૂકી જાવ તો બીજું ચૂકી જાવ તો ત્રીજું ચૂકી જાવ તો ચોથું, એમ નહીં. यही बाण चौहान रामे रावण ने मार्यो, यही बाण चौहान अर्जुन कर्ण सहायो. आ ईज बाण से जेती लंका ना रण में रावण ने थबड़ोई भगवान आगे पासा वळ्या. आ ईज बाण से
તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને ઠક 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 કરવાની વાતે છોડ્યું કે નહીં બાણ ચૌહાણ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. આ એક જ બાણ છે ચૌહાણ, જોજો આ નિશાન ખાલી ન જાય. અને તેથી આંખો તો હતી ને રાજપૂતના પૃથ્વીરાજ ચૌહાણને, એ હાથમાં બાણ લીધું અને થર 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 થરમ ભૂજાઈ ભૂજવા મંડાડી કે આ ચૌહાણની આબરૂનો સવાલ છે, આજ મારી મર્દાનગીનો સવાલ છે. પણ કાન તો ભગવાનને આપ્યા છે ને, ભલે મારે આંખ ન હોય, પણ હવે જોઈ લઉં છું આજ અફઘાનની ધરતીમાં. સાંભળજો, ભારત નથી આવ્યા, હિમાલય નવો છે, દુનિયા નવી છે, અફઘાનિસ્તાનમાં બનેલી આ ઘટના. અને તેથી જે ચૌહાણો તમે બેઠા છો એ સાંભળજો આયા, એ હાથમાં તીર લીધું આમ, અને આ બાજુથી બારોટે કીધું હું જે દુહો બોલું એ દુહાના એટલા અંતર ઉપર તમારો દુશ્મન મમદ ઘોરી બેઠો છે. એ તીર ક્યાં મારવાનું, કમાન ક્યાં તાણવાની, એ ચૌહાણ તમારે નક્કી કરવાનું. હું દુહો બોલું છું એના ઉપરથી નક્કી કરી લીધું, એક જ બાણ, એક જ यही बाण चौहान राम रावण को मार्यो, यही बाण चौहान अर्जुने कर्ण सहार्यो, यही बाण चौहान इंद्र इंद्रासन पायो, यही बाण चौहान. એક જ બાણ. અને તેની હાથમાં બાણ લઈ અને પૃથ્વીરાજ ચૌહાણ ઠેક 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 કરીને ત્યાં બાણ તાણ્યું. ત્યાં બાજુથી દુહો બોલાણો કે 4 બાસ 24 ગજ અષ્ટ અંગુલ પ્રમાણ, તાપે બેઠો સુલતાન મત ચૂકો ચૌહાણ. આ પૃથ્વીરાજ ચૌહાણ 4 બાસ 24 ગજ અષ્ટ અંગુલ પ્રમાણ, આટલા અંતર ઉપરથી આટલા ઠેકાણે આટલા દૂર તમારાથી તમારો દુશ્મન બેઠો છે. એ શબ્દ જ્યાં પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં પડ્યા, પણ ત્યાં તો નમણી બાઈનું નેણ છૂટે ઠેક 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 કરીને ત્યાં બાણ છોડ્યું. અને સાહેબ જે સિંહાસન માથે મહમદ ઘોરી બેઠો તેની છાતીમાં બાણ ઠપકારી અને નાખ્યો ઉલાડીને ચૌહાણ બેઠો. અને આ બાજુ ફલકારા નીકળ્યા, વાહ ચૌહાણ, વાહ ચૌહાણ, વાહ ચૌહાણ, વાહ ચૌહાણ થવા મનાય. સાહેબ અફઘાનની ધરતીમાં પૃથ્વીરાજ ચૌહાણે ખરીદી દીધો. અને આ બાજુ બારોટને માથે ભાલાન તરવારીના ઘા મંડાણા ઝીકાવા કે હવે પૃથ્વીરાજ હારે જીવવું છે, હવે મરવું તો પૃથ્વીરાજ હારે મરવું છે. સાહેબ દુશ્મનની ધરતીમાં આવી, અફઘાનમાં આવી અને દુશ્મનને ભરગી દે ઈ ચૌહાણો છે યાર.